તો કોઈ શાળાએ આવ્યો નથી, થોડી વાર હું સૂઈ જાઉં. सलीम चाचा उतार दे ना तू उतारू खास क्या पीछे आओ जाओ धूप है आगे पीछे आओ जाओ नहीं चलेगी कई बाजू से आता है चलो कौन है माइक 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 लाओ 1 मिनट ले लो શું વાત છે? કોઈ વિદ્યાર્થી દેખાતો નથી, લાગે છે હું વહેલો આવી ગયો છું. કોઈ ચાર કોઈ ફોટોવાળો સુઈ રહ્યો છે? એ ફોટોવાળો ઊભો થા. ઓય સવાર થઈ ગઈ, એટલે શાળાનો પિરિયડ શરૂ થઈ ગયો. હું બેલ વગાડીને આવું. જા. કોઈ આવ્યો નથી ત્યાં સુધી હું ગીત ગાઈ લઉં. आसमां को धरती पे लाने वाला चाहिए ओ आसमां को धरती पे लाने वाला चाहिए झुकती है दुनिया झुकाने वाला चाहिए जो हाथ फेरे सारी दुनिया हिले चालू कर बुढ़िया શું કરો છો? ઉભા થાવ. એટલે કાગળના ડૂચા કેમ મારો છો? સાહેબ અમને નહીં મારા, આ દાડે માર્યા છે. એટલે તમારા હાથના કાગળના ડૂચા થયા, અમે થોડી મારી, તમે માર્યા છે. સાહેબ બીજાનો નિર્દોષનું નામ કેમ દો છો? સાહેબ અમે મારવા જતા હતા પણ આ દાડે મારી દીધા. દાદાગીરી ના કરો, હાથ મૂકો. ચાલો વિદ્યાર્થી આપણે હાજરી પૂરીએ.
જમાદાર यस सर નામદાર યસ સર વફાદાર યસ સર હવાલદાર યસ સર ચમકદાર यस सर ચાલો વિદ્યાર્થી હું તમને કેટલાક ગીત શીખવાડીશ જે તમારે આચાર્યની સામે ગાવાના છે અને આપણી શાળામાં ફંક્શન રાખવાનો છે તો તેમાં ગાવાનો છે જ્યાં કોઈ દીકરીના લગ્ન થાય ત્યારે કયું ગીત ગાવાનું એ શીખવાડું बाउल की दुआएं लेती जा जा तुझको सुखी संसार मिले मेके की याद न आए तुझको ससुराल में इतना प्यार मिले चल आवड़ू चल जमादार गा डॉक्टर की दवाएं लेती जा जा तुझको पति बीमार मिले मैके की बहुत याद आए ससुराल में इतनी मार मिले कुत्ते की तरह पाला तुझको जूते की तरह रखा બેસ ગધેડા તને ઊંધું જ આવડે છે ચાલો બીજું ગીત શીખવાડું જાને જીગર જાને મન तुझको है मेरी कसम जो तू मुझे ना मिली मर जाऊंगा मैं सनम ચાલો ફાતર गा जाने जिगर जाने मन तुझ में 80 किलो वजन जो तू मुझ पे गिरी मर जाऊंगा मैं सनम બેસ ગધેડા તમને ઊંધું જ આવડે છે પુષ્પા મેં झुकेगा नहीं साला બેસ ગધેડા પુષ્પા બનીને આવી છે તે ચાલો ત્રીજું ગીત શીખવાડું ત્રીજું ગીત તો યાદ કરી લેજો नजर के सामने जिगर के पास कोई रहता है वो तुम चलो अंदर का गटर के सामने संडास के पास कोई रहता है वो सर तुम બેસ કે દેના તને ઊંધું જ આવડે છે ચાલો એક નવું બાળ ગીત શીખવાડું એ યાદ કરી લેજો એકડો સાવ સળેગી बस बस साहेब મને આવડે છે બોલ એકડો સાવ સડેગી દેવડો બગડે ઢીલે તગડો જોકડાની જટીલી સસર ઉતરી ગઈ ના ઉતરી ગઈ ચાલો પ્રાર્થના ગીત શીખવાડું પ્રાર્થના ગીત તો આવડવું જ જોઈએ હે ઈશ્વર તને ભજીએ મોઢું છે તુજ નામ ચાલ ચમકદાર ગા ઈશ્વર हे ईश्वर ભજીએ તળીએ भजिए तड़िए મોટું છે મારું પેટ મોટું છે મારું પેટ મને ખાવા વધુ જોઈએ મને ખાવા વધુ જોઈએ મને આપો એક પ્લેટ મને આપો એક પ્લેટ હું આવા દો મોટા સાહેબને મારા ક્લાસમાં ધ્યાન આપતા જ નથી હવે મારું પિરિયડ પૂરું થયું ટીચર તમને હવે ટીચરનો પિરિયડ છે એ જ તમને મજા શીખવાડશે આજે તો ટીચરને પણ મજા શીખવાડી હતી એ લાગે છે ને એના ટીચરનો પિરિયડ છે गुरु में संसार समाया उनका है आशीष पाया प्रभु ने खुद से भी ऊंचा गुरु का है स्थान बताया ये गुरुवर तो ज्ञान के सागर है इनसे ही जन्नत है ये गुरुवर तो ज्ञान के सागर है इन ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ટીચર ગુડ મોર્નિંગ બેસો સના પાસ થેન્ક યુ ટીચર થેન્ક યુ નહીં ખલેડા થેન્ક યુ થાય સના પાસ જા વિદ્યાર્થી મિત્રો આજે હું તમને સામાજિક વિજ્ઞાનના કેટલાક પ્રશ્નો પૂછીશ જે તમારે યાદ કરવાના રહેશે આપણી ભારતની રાજધાની કઈ છે તમને ખબર છે ના મેડમ આપણી ભારતની રાજધાની દિલ્હી છે ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો દિલ્હીમાં કુતુબ મિનાર આવેલો છે આગ્રામાં શાહજહાએ પોતાની પત્ની માટે તાજમહેલ બનાવ્યો હતો ચાલો આવડશે બધાને હા ટીચર શું બોલ્યો ઊભો તો આપણા ભારતની રાજધાની દિલ્હી છે ગાંધીજીનો જન્મ ગોધલીમાં થયો હતો દિલ્હીમાં કુત્તા બીમારે આપણા શાહજહાએ પોતાના ઘરમાં શૌચાલયો બંધાવ્યો હતો અરે રે આ છોકરાઓનું તો કંઈ કરવું પડશે મારે એમની ફરિયાદ કરવી જ પડશે
टीचर आया गुड मॉर्निंग टीचर ગુડ મોર્નિંગ સિટ ડાઉન थैंक यू टीचर હાય ए मैडम आय आय करवा आओ છો કોઈ મરી ગયું છે તો આય આય કરો છો અરે હાય એટલે કેમ છો એમ કહું છું તો સીધા સીધા કહો ને આડા અંગ્રેજ શા માટે બનો છો આજે હું તમને માય સેલ્ફ તમારા વિશે અંગ્રેજીમાં બોલતા શીખવાડીશું મેડમ માયપ તો અમારા મોબાઈલ પર આવડે છે એ તો અમને આવડે જ છે જો હું તમને યાર પહેલા તમે એવો કેટલા ભણેલા છો બીએ બાપ ટીચર તમે બે જ અક્ષર ભણેલા છો મને તો અંગ્રેજી ની પૂરી એબીસીડી આવડે છે તમે તો બે અક્ષર બી ઊંધા આવડે છે મારા પ્રશ્નના જવાબ આપો પિકઅપને ગુજરાતીમાં શું કહેવાય અમને ગુજરાતીમાં ચોર કહેવાય ચોર નહીં ગધેડા મોર કહેવાય લાગે છે હવે મોટા સાહેબને બોલાવવા જ પડશે સાહેબ 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 શું થયું આ પેલા બાળકોની ફરિયાદ સાંભળો ચાલો શું થયું પણ આ બાળકો દરેક પિરિયડમાં મસ્તી કરે છે અને કોઈના પિરિયડમાં પણ ભણતા નથી ખાસ કરીને મારા પિરિયડમાં ચાલો ક્લાસમાં ચાલો ગુડ મોર્નિંગ સર સિટ ડાઉન બેસી જાઓ કેમ મસ્તીઓ કરો છો અરે સાહેબ તમે પહેલા અમારી વાત સાંભળો આ ધર્મેન્દ્ર સર તો બિના ફાલતુના મારે છે અને બાળકોને રડાવે છે કેમ બિના વાતના બાળકોને રડાવો છો સાહેબ એમને ગીત શીખવાડીશું તો ઊંધા ગીતો ગાય છે એટલા માટે ગુસ્સા આવે તો પછી મારવાનું જ ને કયા ગીત હતા बाबुल की दुआ है जाने जिगर जाने मन ने नजर के सामने ચાલ જમાદાર હા बाबुल की दुआएं लेती जा जा तुझको सुखी संसार मिले महके की कभी ना याद आए ससुराल में इतना प्यार मिले સરસ સરસ બરાબર તો ગાય છે સાહેબ બીજો પૂછે એમને બીજે આવડશે જ નહીં ચાલો વફાદાર जाने जिगर जाने मन तू मुझे ना मिले ऐसी तुझको है मेरी कसम जो तू मुझे ना मिली मर जाऊंगा मैं सनम સરસ સરસ સારું તો ગાય છે સાહેબ ત્રીજો પૂછે એમને ત્રીજું તો આવડશે જ નહીં ચાલ હવલદાર जिगर के सामने संडा नजर के सामने जिगर के पास कोई रहता है वो हो तुम બરાબર તો ગાય છે સાહેબ તમને જોઈ છે સીધા થઈ જાય છે ને કે મારા પીડામાં બહુ મસ્તીઓ કરે છે એમ મસ્તીઓ કરો છો હવે મસ્તીઓ ના કરતા નેના ટીચર તમારી શું ફરિયાદ હતી સર આપણે જે સવાલ પૂછીએ છીએ ને તે સવાલના તે ઊંધા જવાબો આપે છે કેમ ઊંધા જવાબો આપો છો અરે સાહેબ પહેલે તમે અમારી વાત સાંભળો નૈના ટીચર તો એટલી ઠંડીમાં બહાર અંગૂઠા પકડાવે છે કેમ અંગૂઠા પકડાવો છો સર આપણી ક્લાસમાં તે મસ્તી કરે તો આપણે તો એમને અંગૂઠા પકડવા જ પડે હવે મસ્તીઓ ના કરતા કયા સવાલ હતા આપણી ભારતની રાજધાની કઈ છે ચાલો જમાદાર વફાદાર આપણા ભારતની રાજધાની દિલ્હી છે ચાલ ચમકદાર ગાંધીજીનો જન્મ ક્યાં થયો ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો નામદાર ચાલ દિલ્હીમાં શું છે બોલ હલો હલો દિલ્હીમાં કુતુબ મિનાર છે ટીચર હવે તમારી શું ફરિયાદ હતી આપણે જે પણ પ્રશ્નો પૂછીએ છીએ તેના લે. ઊંધા જવાબો આપે છે કયા પ્રશ્ન હતા પીકોકને ગુજરાતીમાં શું કહેવાય ચાલ ચમકદાર પીકોકને ગુજરાતીમાં શું કહેવાય પીકોકને ટપાલી, ગુજરાતીમાં મોર કહેવાય
હવે તમારે કોઈના પિરિયડમાં મસ્તીઓ નહીં કરવાની, ચાલો બેઠકો કરો. बापू सेहत के लिए टुकड़ा नहीं है बापू सेहत के लिए तू तो हानिकारक है बापू सेहत के लिए तू तो हानिकारक है अब कटोरी दया तो कर हम नन्हे बालक है अब कटोरी दया तो कर हम नन्हे बालक है किसी प्लीन इतना किसी प्लीन इतना खुदकुशी के लायक है बापू सेहत के लिए तू तो हानिकारक જુઓ બાળકો, આ રમત ફક્ત રમૂજી માટે હતી. આવું કોઈ પણ શાળામાં કરવાનું નહીં. અને જે ટીચર કે જે શિક્ષક જે પણ ભણાવે તે ધ્યાનથી ભણવાનું. જય હિન્દ, જય ભારત. हो गया ने पूछ ले ईशान को बीजे પહેલા અમલ તમે કરજો. આ નાટકનો અમલ તમારે કરવાનું છે. ક્લાસની અંદર સૌથી વધારે નૈનાબેનને કે ધર્મેન્દ્રભાઈને કે જે બીજા જે ટીચરને તમે હેરાન કરો છો અને તમે જ લોકોને સમજૂતી આપી તો સૌ પ્રથમ તમારે એનું અમલ કરવાનું છે. બરાબર? પાડો તાળી જોરથી બધાય.